જય રણછોડરાય, જય માતાજી। આપણે આવ્યા છીએ ઠાસરાથી રેલવેની 43 નંબરની ફાટક કે જ્યાં સ્થાનિકોની માગણી છે કે ભાઈ આમની જે ફાટક 43 નંબરની જે ફાટક હતી એ ફાટક સ્થાયી રૂપે કંઈક બંધ કરવામાં આવી છે અને અમારી જે બાધરપુરા 44 નંબરની ફાટક પર આ લોકોને અવર જવર કરી છે। લગભગ અહીં ગાયત્રી મસાલા ઉદ્યોગ પણ આવેલો છે અને અહીંયા બીજી પણ સોસાયટી છે, અહીંયા બીજું એક ગામ પણ છે, એટલે લગભગ 2 ગામને જોડતો અને આ બધા આ જે સ્થાનિકોને જોડતો આ રસ્તો છે। હવે કલેક્ટર સાહેબને અમે નિવેદન કરીએ છીએ કે ભાઈ અમની આ ફાટક બંધ કરી છે તો એમને વિકલ્પ રૂપે કે ગમે તે રીતે આ ફાટક ખોલી આપવા આપણે વિનંતી કરીએ છીએ। આપ જોઈ શકો છો। કોઈ બોલે એવું છે? કોણ બોલશે? લક્ષ્મીબેન ઉભા થાવ એક બોલો। ના ના બેહો બેહો બેહો, તમે બધા બેહો। શું થયું છે બેન અને શું માગણી છે? અમારા છોકરા સ્કૂલે જાય છે, આટલા દફતરો 10 કિલોના વજન ઉચકીને જાય છે। અમારા છોકરા 50-60 જેવો છે તો અમે ભણવાનું બગડે છે। આટલું બાદરપુરા રહીને કઈ સુધી જવાનું? સૌ મિત્રો જે પણ લાઈવ જોવે નિહાળે, કદાચ ઓફલાઈન થઈ ગયા પછી પણ આ તમે અમારી જે લાઈવ પોસ્ટ છે એને શેર કરજો અને આ જે લોકોની જે વ્યથાઓ છે, આ જે બાળકો બહેનો અને આજે રેલ ઉપર બેઠા છે અને આંદોલન કરે છે, તો આપણા કલેક્ટર સાહેબશ્રી અને મામલતદાર સાહેબશ્રી અને જે તાલુકા વિકાસ અધિકારી હોય, અહીંની નગરપાલિકા હોય, એ તમામ લોકો નોંધ લઈ અને આ લોકોના રસ્તા માટે બસ